દીકરી એટલે ઈશ્વરે માનવીને કરેલું કન્યાદાન। દીકરી એ ઈશ્વરના આશીર્વાદ નથી, પરંતુ દીકરી એટલે આશીર્વાદના સ્વરૂપે મળેલા ઈશ્વર। એક લીલા પાનની અપેક્ષા રાખીએ પણ આખી વસંત ઋતુને ઘરે લઈ આવે એનું નામ દીકરી। જેની એક મીઠી મુસ્કાનથી પિતાનો આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય એ દીકરી। દીકરીના પિતા બનવાનું દરેક મનુષ્યના નસીબમાં નથી હોતું। જાણીતા લેખક ગુણવંત શાહે બહુ સરસ લખ્યું, મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે। દીકરીના પગની પાયલના ઝંકાર સામે મંદિરના ઘંટડીનો અવાજ પણ મંદ પડી જાય છે। દીકરી બે પરિવારોને પ્રકાશિત કરતી દીવડી છે। દીકરી વિનાના ઘરમાં અજબ પ્રકારનો ખાલીપો અનુભવાય છે। જે ઘરમાં દીકરી હોય ત્યાં પ્રેમ, લાગણી અને વાત્સલ્યના ભાવની ભીનાશ સતત મહેસૂસ થાય છે। દીકરી પોતાના સ્વજનોને સુખ આપવા માટે ગમે તેટલું દુઃખ અને તકલીફ સહી લેવા તૈયાર રહે છે। માતા પિતા વચ્ચે કે ભાઈઓ વચ્ચે ઝઘડો કે મનદુખ થાય ત્યારે દીકરી મધ્યસ્થીનું કાર્ય કરીને સમાધાન કરાવે છે અને પરિવારને તૂટતો બચાવે છે। મારો દીકરો શું કરશે એવી ચિંતા એક પિતા કરે, પણ મારા પિતા શું કરશે એવી ચિંતા એક દીકરી જ કરી શકે। દીકરી પિતા આગળ હશે એવું નિર્દોષ હાસ્ય દુનિયામાં બીજે ક્યાંય નથી। પિતાનો આહલાદક પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ આ બંને ભેગું થાય અને આકાશમાં ચડે તેની વાદળી બંધાય અને ધોધમાર વરસે એનું નામ દીકરી। દીકરી જ્યારે પિતાથી દૂર થાય છે ત્યારે અનુભવાતી એ વેદના પિતાને થાય છે। નવરાત્રીનો તહેવાર છે। એક નાનકડી દીકરી એના પપ્પાને પૂછે છે, પપ્પા હું ઘર ચોળ પહેરું? પપ્પા ટૂંકમાં જવાબ આપે છે, ના। દીકરી સવાલ કરે છે, પપ્પા શા માટે ના પહેરું? પપ્પાની આંખો સલગાઈ આવે છે અને કહે છે, બેટા તું ઘર છોડું બોલે છે ને, પણ મને ઘર છોડું એવું સંભળાય છે। શું હશે એક બાપની વેદના? પિતાના વિષાદગ્રસ્ત મન પર હળવું પીછું ફેરવીને હારી ગયેલા મન પર નવચેતનાનો દોરી સંસાર કરવાની અદ્ભુત શક્તિ કુદરતે માત્ર દીકરીને જ આપી છે। દીકરી બાપનો કાળજાનો કટકો છે। દીકરી વિદાય વખતે પપ્પા હું જાઉં છું આ શબ્દો જ્યારે રડતા અવાજે દીકરી બોલે ને ત્યારે ગમે તેવા કઠણ કાળજાનો બાપ હોય એની આંખો આંસુડાથી સલકાઈ જાય। દીકરીની જાન પાદર સુધી વળાવીને આવેલ પિતા દિલમાં કેવી લાગણી અનુભવે છે। દિલના ટુકડાને પોતાનાથી દૂર કરવાનું જે દુઃખ હોય છે એ દુઃખ તો ફક્ત દીકરીના પિતા જ સમજી શકે। કવિ દાદની રચના યાદ આવે, કાળજા કેરો કટકું મારો ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેણુમાં બીરડો ફૂટી ગયો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ હું જોતો રહ્યો, જાન ગઈ જાણીએ જાન લઈ મારો હું તો સુનો માંડવડો, કાળજા કેરો કટકું મારો ગાંઠથી છૂટી ગયો।